અમરેલીમાં જિલ્લા કક્ષાનો 77મો વન મહોત્સવ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। અમરેલી વિધાનસભા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રીએ દરેક વ્યક્તિને પોતાના નામે એક વૃક્ષ ઉછેરવાની અપીલ કરી હતી। રમતગમત ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવનારા વિધાનસભાના 150થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ અમરેલી જિલ્લાના નવા વન કવચનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ કરી વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું। અમરેલી જિલ્લા ખાતે 77મો વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમમાં અમારી સાથે અમારા સાવરકુંડલા વિસ્તારના યુવાન અને જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ, નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી વૈશાલીબેન, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, ફોરેસ્ટ વિભાગના તમામ અધિકારીગણ અને તમામ લોકો જોડાણ હતા। ખાસ કરીને બધા મિત્રોને પણ મારી વિનંતી છે, એક પેડ માં કે નામ જે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે જે સ્લોગન આપ્યું છે એ પ્રકારે આપણે પણ આપણા માતાના નામે એક વૃક્ષ વાવવું જોઈએ। જે રીતે ફોરેસ્ટ વિભાગ દ્વારા વૃક્ષોનું વાવેતર કરવા માટેની ખૂબ મોટી ઝુંબેશ ચાલી રહી છે। અલગ અલગ વિસ્તારની અંદર વન કવચો પણ બનાવવામાં આવી રહ્યા છે। અમરેલી જિલ્લાની અંદર 11 જેટલા વન કવચો બનાવ્યા છે, જેમાં લોકો ફરવા જઈ શકે, લોકો શાંતિથી બેસી શકે એ પ્રકારના વન કવચો એ પૂરી વ્યવસ્થા સાથે એ ફોરેસ્ટ વિભાગ દ્વારા બનાવવામાં આવ્યા છે। આગામી આ વર્ષની અંદર 8 જેટલા નવા વન કવચો પણ બનવાના છે। ત્યારે બધા મિત્રોને પણ હું એક વિનંતી કરું છું કે આપણે પણ આપણા પરિવારના નામે, આપણા માતાના નામે દરેક સભ્યોએ પોતાના નામે એક વૃક્ષ વાવવું જોઈએ, જેથી કરીને એક લીલોતરીનું સર્જન કરી શકાય। ભૂતકાળ આપણે જોયો હતો કે ઓક્સિજનની જ્યારે પરિસ્થિતિ ખૂબ મોટી સર્જાણી હતી ત્યારે વૃક્ષો કેટલું ઓક્સિજન આપે છે એનું માતમ વૃક્ષોનું ઓક્સિજનનું કેટલું છે તમે એનું બધા સમજી શકવી। ત્યારે આપણે બધા પણ આપણા જીવનની અંદર વૃક્ષોનું વાવેતર કરો, એટલે આ બધા સૌને આ તકે અપીલ કરું છું। સાથોસાથ વન વિભાગના તમામ અધિકારીઓને અભિનંદન આપું છું। 77મા વન મહોત્સવની સૌને મારી હૃદયની શુભકામના પાઠવું છું।